પોરબંદરમાં જે માછીમાર બોટ એસોસિએશન તથા જે માછીમારો છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી માંગણી કરી રહ્યા છે કે જે દરિયામાં જે લાઇટ ફિશિંગ તેમજ લાઇન ફિશિંગ સહિત જે કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને તંત્ર દ્વારા પણ આને લઈને જરૂરી કાર્યવાહી છે કરવામાં આવે. આના જ એક ભાગરૂપે કહી શકાય કે પોરબંદરમાં છેલ્લા થોડા સમયથી જે પોરબંદરનું જે હાર્બર મરીન પોલીસ સ્ટેશન છે તેમના દ્વારા અવારનવાર જે નાઇટ ફિશિંગ જે કરતા જે બોટ માલિકો જે બધે પીલાણા ધારકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આવી જ કાર્યવાહી વધુ એક કરવામાં આવી છે હાલમાં, જેમાં જે એક ફાઈબર બોટ જે છે પીલાણું છે તે લાઇટ ફિશિંગ કરતો હોવાની જે જાણકારી છે તે હાર્બર મરીન પોલીસ પોરબંદરને મળતા તેમના દ્વારા તેમનો જે ટંડેલ અને જે માછીમાર છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી સતત કુદરતી આપત્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક આ જે માછીમારી ઉદ્યોગ છે, ફિશિંગ છે, તેને ખૂબ જ કહી શકાય કે અસર કરતી આવી છે અને મોટું નુકસાન છે તે માછીમારોને ભોગવવાનો વારો આવ્યો છે. તેની સાથે આ જે લાઇટ ફિશિંગ હોય, લાઇન ફિશિંગ હોય, એક સાથે જે રીતે મોટી માત્રામાં બોટોનો જે ફરકલો સાથે જઈ અને જે માછીમારી કરે છે તેના કારણે પણ જે માછલીઓ છે તે એક જગ્યાએથી ખાલી થઈ જતી હોય છે. તો લાઇટ છે તે લાઇટ ફિશિંગ પણ એ જ રીતે પ્રતિબંધિત ગણાય છે. ત્યારે આ જે કાર્યવાહી છે તેને માછીમારો પણ આવકારી રહ્યા છે.